સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની રંગદર્શી માહોલમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી. ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે શાળા ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે શાળાના બાળકોએ દર્શનીય સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગણતંત્ર દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં આપણો અનેરું રાષ્ટ્રીય પર્વ ઉજવાઈ રહ્યું છે. આપણા સૌ માટે ખુશી અને આનંદની વાત છે. પરમ પૂજ્ય પુરાણી સ્વામીની દિવ્ય ચેતના, જેમને આ ગુરુકુળની સ્થાપના કરી અને સંચાલક આદરણીય કેપી સ્વામીના માર્ગદર્શનમાં સૌ સંતો, સૌ શિક્ષકો, ગુરુજનો, પ્રિન્સિપાલો વગેરેના સહયોગથી કદાચ મેં અનેક વાર કહ્યું છે કે ગુરુકુળમાં આપણું રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરીની ઉજવણી કદાચ રાજ્યમાં ખૂબ ઓછી જગ્યાએ થતી છે. એ પ્રકારનો આજનો આપણો પર્વ અને ધ્વજવંદનના આ કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ પૂજ્ય કેપી સ્વામીના ચરણોમાં હું વંદન કરું છું. સૌ સંતોના ચરણોમાં વંદન કરું છું. આપ સૌને આપણે જય સ્વામિનારાયણ, ભારત માતા કી જય અને જય શ્રી રામ કહેતા હોઈએ છીએ, પણ મને એવું લાગે છે કે આજના દિવસે આપ સૌને નમસ્કારના બદલે હું ભારત માતા કી જય કહું છું. સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક પૂજ્ય કેપી સ્વામી, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.